તો વલસાડમાં ટ્રક અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। પારડી નજીક કપાસની ગાંસડી ભરેલી ટ્રક પલટી હતી। હાઈવે પર દોડતી ટ્રક ડગુમગુ થઈને રોડ પર પલટી। અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે। રોડ પર પલટ્યા બાદ ટ્રકમાંથી ગાંસડીઓ ફંગોળાઈ હતી। અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકને અસર થઈ હતી। તો પારડી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી વાહન વ્યવહાર યથાવત કરાવ્યો છે। ઉલ્લેખનીય છે કે સીસીટીવી સામે આવ્યા છે। કઈ રીતે ટ્રકમાંથી કપાસની ગાંસડીઓ છે તે ફંગોળાઈ હતી। ટ્રક હાઈવે પર પલટી હતી। અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે કઈ રીતે અકસ્માત થયો વલસાડમાં તેના દ્રશ્યો, તો બીજી તરફ ટ્રકમાંથી કપાસની ગાંસડીઓ ફંગોળાઈને રસ્તા પર પડી હતી તે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો ટ્રક હાઈવે પર પલટી, અકસ્માત સીસીટીવીમાં કેદ। ટ્રક ડગુમગુ થઈ અને પછી રોડ પર પલટી ગઈ હતી। કપાસની ગાંસડીઓ છે તે રસ્તા પર ફંગોળાઈ હતી। મોરબીના આમરણ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો। હોટલ પાસે રોડ સાઈડમાં પાર્ક કરેલી એસટી બસ પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી। ઝડપથી આવી રહેલ કાર બસમાંથી અથડાઈ હતી। કારમાં સવાર 2 લોકોના મોત થયા છે। અન્ય 2નો આબાદ બચાવ થયો છે। તો રામાનુજ ચારુલ અને કાસ્યારામનું મોત નીપજ્યું છે। આંધ્રપ્રદેશથી ધાર્મિક યાત્રાએ નીકળેલા લોકોને અકસ્માત નડ્યો। કારના ડ્રાઈવરને ઝોંકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ। મોરબી તાલુકા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। અકસ્માત કઈ રીતે થયો તે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે અકસ્માતની આ સમગ્ર ઘટના બનવા પામી છે। તો કારમાં સવાર 2 લોકોના મોત નીપજ્યા છે। મોરબીમાં અકસ્માતની આ ઘટના જોવા મળી રહી છે, પરંતુ આ ગમખ્વાર અકસ્માત કેમેરામાં કેદ થયા છે। 2 દ્રશ્યો અકસ્માતના આપ જોઈ રહ્યા છો। એક તરફ વલસાડમાં કઈ રીતે ટ્રક છે તેનો અકસ્માત થાય છે, તો બીજી તરફ મોરબીમાં બસને કારે ટક્કર મારી હતી તે દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે। તો વલસાડ અને મોરબીથી અકસ્માતની આ 2 ઘટનાઓ સામે આવી છે, જે સીસીટીવીમાં પણ કેદ થઈ છે। એક તરફ ટ્રકે પલટી મારી તો બીજી તરફ બસને કારે ટક્કર મારી હતી મોરબીમાં। અન્ય સમાચાર, ભાવનગરથી અસામાજિક તત્વના ત્રાસનો વિડીયો થયો છે વાયરલ। કુંભારવાડા સર્કલ પાસે આવેલા પોલીસ ચોકી ઉપર કર્યા પથ્થરોના ઘા। પોલીસ ચોકીના બારણાનો કાચ ફોડી એક ઈસમે મચાવ્યું દંગલ। ઈસમે કોઈ કેફી પીણું પીધું હોવાની આશંકા છે। શહેરમાં અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર। આ સમગ્ર મામલે બોરતળાવ પોલીસ મથકમાં નોંધાઈ છે ફરિયાદ। તો ભાવનગરમાં અસામાજિક તત્વના ત્રાસનો વિડીયો વાયરલ થયો છે। કુંભારવાડા સર્કલ પાસે આવેલ પોલીસ ચોકી ઉપર કર્યા પથ્થરોના ઘા। પોલીસ ચોકીના બારણાનો કાચ ફોડી એક ઈસમે દંગલ મચાવ્યો। બપોરના સુમારે પોલીસ ચોકીએ કોઈ હાજર ન હોય ત્યારે પોલીસ ચોકીના બારણાનો કાચ ફોડવામાં આવ્યો। આ સમગ્ર મામલે બોરતળાવ પોલીસ મથકમાં નોંધાઈ છે પોલીસ ફરિયાદ। ઈસમે કોઈ કેફી પીણું પીને દંગલ મચાવ્યું હતું। શહેરમાં લુખ્ખાઓને કોઈ પણ જાતનો પોલીસનો ડર નથી રહ્યો। શહેરમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે।